ડીસાના માલગઢમાં આવેલ લોક સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે મારવાડી માળી સમાજ દ્વારા પરંપરાગત ઘેર નૃત્યનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ પરબડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મારવાડી ઘેર નૃત્યની જમાવટ જોવા મળી હતી। વર્ષો જૂની મારવાડી સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી ખાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને મંત્રીએ પણ સામાન્ય નાગરિકોની જેમ જ પરંપરાગત વેશભૂષા ધારણ કરી સમાજના યુવાનો અને વડીલો સાથે ઢોલના તાલે ઘેર નૃત્ય રમી ઉત્સાહ વધાર્યો હતો। સફેદ વસ્ત્રો અને માથા પર રંગબેરંગી પાઘડી પહેરેલા સેંકડો યુવાનો અને વડીલોના પગલા જ્યારે જમીન પર પડ્યા ત્યારે સમગ્ર માલગઢ પથક હોળી ધૂળેટીના ઉત્સવના રંગે રંગાઈ ગયું હતું। મોટી સંખ્યામાં ઉમટેલા માળી સમાજના લોકોએ એકબીજાને ધૂળેટીની શુભેચ્છા પાઠવી હતી। આ આયોજનને સાબિત કર્યું હતું કે આધુનિક યુગમાં પણ નવી પેઢી પોતાની સંસ્કૃતિ પ્રત્યે એટલી જ જાગૃત છે। રાજસ્થાનથી આવીને વસેલા માળી સમાજ વર્ષો પહેલા અહીંયા માઇગ્રેટ થયેલો અને પોતાના રિવાજો એને જાળવી રાખ્યા છે। આ પરંપરા અહીં હોળી નિમિત્તે ઘેર રમવી અને બહેનો લૂર રમે આ પરંપરાઓ જાળવી રાખવા માળી સમાજે વર્ષોથી આ પરંપરા જાળવી રાખી છે। એના માટે અભિનંદન આપું છું। વર્ષોથી જે લોકો ધંધાર્થે ગુજરાત આવ્યા છે પણ પોતાની પરંપરાઓ જાળવી રાખી છે અને કહેવત કહેવાય છે કે દિવાળી તો અઠે ખડે પણ હોળી તો ઘરા ઘરે, એટલે કે પોતાના ઘરે ગમે ત્યાં હોય, આખા દેશની અંદર વિદેશમાં હોય પણ પોતે હોળીનો પર્વ પોતાના ઘરે ઉજવતો હોય છે અને માળી સમાજને અભિનંદન પણ આપું છું કે આ પરંપરાઓને એને જાળવી રાખી છે। વાવ થરાદ પોલીસે થરાદના માંગરોળ ગામ નજીક ભારતમાલા સર્વિસ રોડ પરથી 2 આરોપીઓને અફીણ સાથે ઝડપી પાડ્યા છે। બોલેરો કેમ્પર ગાડીમાંથી 513 ગ્રામ અફીણ સહિત કુલ ₹10,66,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જિલ્લામાં ડ્રગ્સ પ્રવૃત્તિને સંપૂર્ણપણે નાબૂદ કરવા ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ નીતિ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી। હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે એસઓજી શાખા વાવ થરાદના પોલીસ સ્ટાફ દ્વારા માંગરોળ ગામની સીમમાં ભારતમાલા રોડ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। અર્બન હેલ્થ સેન્ટર પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે દ્વારા એચપીવી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં કિશોરીઓને સર્વાઇકલ કેન્સર જેવી ગંભીર બીમારીથી સુરક્ષિત રાખવા માટે એચપીવી રસીની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માહિતી આપવામાં આવી હતી। સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ પાત્ર તમામ કિશોરીઓને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે। સર્વાઇકલ કેન્સર જેવી ગંભીર બીમારીઓથી કિશોરીઓને સુરક્ષિત રાખવા માટે આ અભિયાન એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। ઉપસ્થિત અધિકારીઓ દ્વારા રસીની સુરક્ષા, અસરકારકતા અને જાહેર આરોગ્ય માટેના ફાયદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તમામ બનાસકાંઠા માટે એક અત્યંત આનંદનો વિષય છે કે સર્વાઇકલ કેન્સર જેવી બીમારી જે મહિલાઓમાં બીજા નંબરની સૌથી ભયાવહ અને વધારે થતી કેન્સરની બીમારી છે એનાથી બચવા માટે એક અત્યંત મોંઘી રસી જેને એચપીવી વેક્સિન કહેવામાં આવે છે સરકાર દ્વારા તમામ 14 વર્ષની બાળકીઓને મફત આપવાની આ એક આયોજન ચાલુ કર્યું છે। એના અંદર બનાસકાંઠામાં લગભગ 34,000 ઉપરાંત બાળકીઓને બૃહદ બનાસકાંઠાની વાત કરું છું આપણે આ રસી આપવાની છે। આ રસી દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવનાર 3 મહિનામાં આપવામાં આવશે। આના પ્રત્યે ઘણા બધા લોકો ભ્રાંતિઓ ફેલાવે છે જે બિલકુલ અયોગ્ય છે। ભૂતકાળમાં પણ આપણે ઘણી બધી બીમારીઓને રસીથી નાશ કર્યું છે। આવી રીતે આ જે સર્વાઇકલ કેન્સર જેવી જોખમકારક અત્યંત ભયાવહ બીમારી છે એનાથી બચવા માટે એકમાત્ર ઉપાય આ રસી છે। હું તમામ વાલીઓને આગ્રહ કરું છું કે કોઈ પણ ભ્રાંતિનો શિકાર ના થઈ આપની વાલી દીકરીને આ રસી ફરજિયાતપણે અવશ્ય મૂકાવો। એના માટે આપની સંમતિ આપો। જેને ભૂતકાળમાં એચપીવીની રસી આપેલી છે એને આપવાની કોઈ જરૂર નથી। આના સિવાય સગર્ભા બહેનોમાં પણ આ ના આપી શકાય, જો કે 14 વર્ષની બાળકી સગર્ભા ના હોય। આ સિવાય કોઈ અત્યંત ગંભીર બીમારીથી ગ્રસિત હોય તો એમને આપણે પીડિયાટ્રિશિયનની સલાહથી આ રસી આપીએ છીએ। પણ મારું આ એક બધાને પ્રાર્થના છે કે સરકાર જ્યારે એટલી સુવર્ણ તક આપણા માટે લાવી છે અને આ એક જીવન રક્ષક રસી જ્યારે લોન્ચ કરવામાં આવી છે તો મારું આગ્રહ છે, સરકારનો આગ્રહ છે કે દરેક બાળકીને રસી અપાવે અને કેન્સર જેવી જોખમી બીમારીથી આપના વાલી દીકરીઓને બચાવે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા મુખ્ય બજારમાં
એક ચાલુ ઇલેક્ટ્રિક સ્કૂટીમાંથી અચાનક ધુમાડો નીકળ્યો હતો. આ ઘટનાથી બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્કૂટી ચાલકે ધુમાડો નીકળતાની સાથે જ વાહન સાઈડમાં કરી દીધું હતું. પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટના ત્યારે બની હતી જ્યારે સ્કૂટી ચાલક બજારમાંથી પસાર થઈ રહ્યા હતા. ઇલેક્ટ્રિક સ્કૂટીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે ધુમાડો નીકળ્યો હોવાનું અનુમાન છે. ધુમાડાની સાથે સ્કૂટીમાં તણખા પણ નીકળ્યા હતા. શક્તિપીઠ અંબાજીમાં ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના ચાચર ચોકમાં મોટી સંખ્યામાં ભક્તોએ એકબીજા પર રંગોની છોડો ઉડાવી આ પવિત્ર પર્વની ઉજવણી કરી હતી. આ ઉજવણી દરમિયાન ભક્તોએ અબીલ, ગુલાલ, કુમકુમ અને સૂકા રંગોનો ઉપયોગ કર્યો હતો. સમગ્ર ચાચર ચોક રંગોથી છવાઈ ગયો હતો અને ભક્તિમય માહોલ સર્જાયો હતો. રંગોત્સવની સાથે ભક્તોએ ચાચર ચોકમાં ગરબા પણ રમ્યા હતા, જેનાથી ઉત્સાહમાં વધારો થયો હતો. અંબાજી મંદિરના મહારાજ દ્વારા ભક્તો પર ફૂલો વરસાવવામાં આવ્યા હતા, જે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.